નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પાર્ટ 4। આની પહેલા પાર્ટ 3 અપલોડ થયેલા છે, જો જોવાના બાકી હોય તો તે જોઈ લેજો। આજના વિડીયોમાં કેવા પ્રશ્નો જોઈશું તો કે ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ, વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું, ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા। તો આવા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। આ વિડીયોની અંદરથી જ તમારી ટેસ્ટ લેવામાં આવશે, તો વ્યવસ્થિત વિડીયો જોવો, યાદ રાખતું જવું અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો અને તમને કેટલું યાદ રહેશે તે પણ તમે ચેક કરી શકો છો। તો આજના વિડીયોમાં આગળ વધીએ। ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? મોટી નદીઓની વાત છે તો 7 મોટી નદીઓ આવેલી છે। એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ। નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે નારાયણ સરોવર। સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ઢેબર સરોવર, જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાંથી સાબરમતી નદી નીકળે છે। ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો, તો એ છે દાઉદખાની ઘઉં। કવિ ભોજા ભગતની પદ રચના કયા નામે ઓળખાય છે? ચાબખા। તો કવિ ભોજા ભગતના ચાબખા। ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધરમાં। ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? અમદાવાદ મિલ સત્યાગ્રહને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું કોણે? ગાંધીજીએ। સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? તો કાશ્મીરથી આવીને ગુજરાતમાં વસ્યા હોય તેવા હતા કવિ બિલ્હણ। કોણ હતા? કવિ બિલ્હણ। ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું। કર્કવૃત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે? તો પ્રાંતિજ અને હિંમતનગરમાંથી પસાર થાય છે। અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર છે, 84 મીટર। સોનિક મુલતાની કઈ રમતનો જાણીતો ખેલાડી છે? સ્નૂકરનો જાણીતો ખેલાડી છે સોનિક મુલતાની। સ્નેહ રશ્મિનું મૂળ નામ શું છે? જીણાભાઈ દેસાઈ। ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કરાવ્યું હતું। કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર। કયું બિરુદ મળ્યું કવિ નર્મદને? વીરનું, વીર કવિ નર્મદ। મંગલ મંદિર ખોલો ગીત કાવ્ય કોણે લખ્યું છે? નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે। રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક 141 પર કયું બંદર આવેલું છે? કંડલા બંદર આવેલું છે રાજ્ય ધોરીમાર્ગ 141 પર। સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો, તો મૂળરાજ સોલંકી, જેણે સોલંકી વંશની સ્થાપના કરી। સોલંકી વંશનો સ્થાપક કોણ? મૂળરાજ સોલંકી। પ્રથમ શાસક કોણ? મૂળરાજ સોલંકી। પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? ગોમતી તળાવ આવેલું છે ડાકોરના મંદિર પાસે। સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સળંગ 2 મેચોમાં બેવડી સદી ફટકારી હતી? ચેતેશ્વર પુજારાએ। ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? કનૈયાલાલ મુનશીએ। ભવાઈના આદ્ય પિતા અસાહિબ ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં થઈ ગયા અસાહિબ ઠાકર। કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? સંત શ્રી આપા ગીગા બાપુ।
ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? તો આપ સૌ જાણો છો 108. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડી કૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? તે હતા કપિલ પ્રસાદ દવે. કોણ હતા? કપિલ પ્રસાદ દવે. કોના રિપોર્ટર હતા તે? પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર હતા. અને શું કર્યું તેણે? દાંડી કૂચનું શરૂઆતથી લઈને અંત સુધીનું રિપોર્ટિંગ કર્યું હતું. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? રમણભાઈ નીલકંઠે. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોડિયા હોસ્પિટલ, ગાંધીનગરમાં. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. કચ્છ, ભુજ. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? મામલગાર, કોયલીમાં આવેલી છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં છે? અમદાવાદમાં. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં થાય છે. ઇલાયચી કેળ ખૂબ જ નાના કેળા હોય છે અને મોંઘા પણ હોય છે. ક્યાં થાય? ચોરવાડમાં. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? તો રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવેલી. પણ રાજા કોણ હતા? ભીમદેવ પહેલો. તો ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી, તેણે રાણીની વાવનું બાંધકામ કરાવેલું. 7 માળ ઊંડી આ વાવ આવેલી છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન મળેલું છે. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં આવેલું છે. ક્યાં છે? જસદણમાં. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લી વાર કોણે સંગીત આપ્યું હતું? ક્ષેમુભાઈ દિવેટિયાએ. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? તો એ આવેલી છે ગાંધીનગરમાં. કઈ સંસ્થા? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી. કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? ધનેતી. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના લેખક કોણ છે? આદિલ મંસૂરી. તરણાઓથી ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચિતાનું નામ જણાવો. તો એ છે કવિ ધીરો. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીતસિંહ પર. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? તો એ છે કચ્છ જિલ્લો. કચ્છનું ક્ષેત્રફળ છે 45,674 કિલોમીટર વર્ગ ક્ષેત્ર છે અને લેહ જિલ્લો છે જે બીજો સૌથી મોટો છે ભારતનો, તો એનું ક્ષેત્રફળ છે 45,110 કિલોમીટર વર્ગ છે. તો ખાસ યાદ રાખવું, ભારતનો સૌથી મોટો જિલ્લો પણ કચ્છ છે અને ગુજરાતનો સૌથી મોટો જિલ્લો પણ કચ્છ છે. લેહ છે તે બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે જે લદ્દાખમાં આવેલું છે અને લદ્દાખનું વડું મથક છે. કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? તો એ છે સંસ્કૃતિ. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? જ્ઞાનનો મહિમા ગાયો છે. ગુજરાતની સૌ પ્રથમ ટ્રામ કંપની ક્યાં આવેલી છે? ધોલેરામાં. ક્યારે સ્થપાઈ હતી? ઈસવીસન 1850માં. ગુજરાત રાજકીય પરિષદના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે ગાંધીજી હતા ગુજરાત રાજકીય પરિષદના સૌ પ્રથમ પ્રમુખ. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? તો નારાયણ સરોવર આવેલું છે. ભારતના 5 પવિત્ર સરોવરમાં એનું એક સ્થાન આવેલું છે, નારાયણ સરોવર. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે
ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા? સુરેશ દલાલ હતા. કોણ હતા? સુરેશ દલાલ. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણમાં થયો હતો કવિ દલપતરામનો જન્મ. ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? તો 385 કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી અમદાવાદથી દાંડી સુધી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલા જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહેશે. તે સિવાય આ ચેનલ ઉપર 450થી પણ વધુ વિડીયો અપલોડ થયેલા છે. ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો. વિષયવાર જોવા ઈચ્છતા હોય તો પ્લેલિસ્ટ પર ક્લિક કરી અને બધા જ વિડીયો છે તે તમે અલગ અલગ વિષયવાર અલગ અલગ વિડીયો જોઈ શકો છો. એ સિવાય જો આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ત્યાં જોડાય અને ફ્રીમાં તમે આ વિડીયોની પીડીએફ મેળવી શકો છો, અથવા આ નંબર ઉપર જીકે લખી અને વોટ્સએપ કરી દો. હું તમને અહીંથી લિંક મોકલી દઈશ, તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકશો અને આની પીડીએફ મેળવી શકશો. વાત કરીએ ટેસ્ટની. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? બીજો પ્રશ્ન, કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? ત્રીજો, કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? અને ચોથો, સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. તો 4 પ્રશ્નોના જવાબ ક્રમશઃ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જો પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો અને પાછી ટેસ્ટ આપી દેવી. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.